શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં કોટીશ્વર વંદન. જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિરસે ધારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. દુનિયામાં જેની જોડ ચલેલા એવું જીવન જીવનારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. અત્રે આ પ્રોગ્રામના નિશ્રાદાતા અને બરવાડા સંપ્રદાયના ગચ્છાધિપતિ, સમગ્ર ગુજરાત સંપ્રદાયની અંદર લગભગ દ્વિતીય ક્રમે જેમનો સંયમ પર્યાય આવે એવા પૂજ્ય સરદાર ગુરુદેવ આદિ ગુરુદેવોના ચરણોમાં નતમસ્તક વંદન. તથા આ પ્રોગ્રામમાં નિશ્રા અને આશીર્વાદ પ્રદાન કરવા માટે કચ્છ રાપરથી ઉગ્ર વિહાર કરીને પધારેલ તપસ્વી ત્યાગી એવા પૂજ્ય શ્રી છાયાજી મહાસતીજી, સરળ હૃદય એવા પૂજ્ય શ્રી દીનમણીજી મહાસતીજી આદિ સર્વે સતીવૃંદના ચરણમાં કોટીશ્વર વંદન. તથા દરિયાપુરી સંપ્રદાયના પૂજ્ય શ્રી જાગૃતિજી મહાસતીજી આદિ સર્વે ઠાણાના ચરણોમાં નતમસ્તક વંદન. પત્ર ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, સમય લગભગ વિજય મુહૂર્તનો થઈ ગયો છે. હા, આજનો આ પ્રોગ્રામ ઘણી ગળમથલ હૃદયમાં ચાલુ હતી, બોલવા ઊભા થયો એની પહેલા, કારણ કે 12:48 જેવો સમય થયો. શું બોલવું, બોલવું કે ન બોલવું, કેટલું બોલવું, પણ છેલ્લે વિચાર આવ્યો કે આ સુરતની મારી જન્મભૂમિ અને આ જન્મભૂમિની અંદર કદાચ આ રીતનું મારું છેલ્લું પ્રવચન છે. તો એમ થયું જ્યાં પણ બાળપણ વીત્યું ત્યાં પૂરેપૂરી હૃદયની જે વાતો છે બધી જ કરી દેવી છે. તો હું એટલી જ મારી વાતની શરૂઆતમાં કહીશ. એક વખત એક જહાજ દરિયાની અંદરથી પસાર થઈ રહ્યું હતું. જહાજ લગભગ દરિયાના મધ્યમાં પહોંચ્યું અને તોફાન શરૂ થઈ ગયું. બધા પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરવા માંડ્યા અને આ પ્રાર્થના કરતા હતા એ જ વખતે અચાનક વીજળીનો કડાકો થયો અને જહાજના ટુકડે ટુકડા થઈ ગયા. પણ એક વ્યક્તિના હાથની અંદર જહાજનું એક પાટિયું આવી ગયું. બસ હું તમને પૂછીશ, આ પાટિયું એને કેવું લાગશે? પોતાના પ્રાણથી પણ પ્રિય લાગશે, કારણ એ સમજે છે જો ભૂલથી પણ આ પાટિયું છૂટી ગયું તો મોત નિશ્ચિત છે. એટલું જ કહીશ, જેને સમુદ્ર ડૂબાડનારો લાગે છે ને પાટિયું એને જ તારનારું લાગે છે. જેને સંસાર સાગર ડૂબાડનારો લાગે છે સંયમની નાવડી એને તારનારી લાગે છે. પછી એ પાટિયું પકડનારને એ નથી દેખાતું કે આ પાટિયું જહાજમાંથી તૂટ્યું છે, તો પછી એ પાટિયાથી મારી ચામડીમાં ઉજરડા પડશે, મને ખીલી વાગશે, કાંઈ પણ થશે, પોતાના પ્રાણના ભોગે પણ પકડી જ રાખશે. બસ હું એટલું જ કહીશ, જ્યારે એક વ્યક્તિને સંસાર સાગર ડૂબાડનારો લાગે ને ત્યારે એને સંયમ જીવનમાં આવનારા કષ્ટો અને પરીક્ષાઓ સામે નજર ન જાય. ખરેખર જ્યારે આજનો માહોલ જામ્યો ને, મને ઉત્તરાધ્યન સૂત્રના 14મા અધ્યાયની એક ગાથા યાદ આવી ગઈ કે જે સમયે દેવભદ્ર અને યશોભદ્ર એમના પિતાજી સાથેનો સંવાદ ચાલુ હતો. ખરેખર એમ થયું મને, શું કામ દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું, શું કામ દીક્ષાનું સ્થળ નક્કી કર્યું? જો નક્કી ન કર્યું હોત તો ખરેખર દેવભદ્ર અને યશોભદ્ર એમના પિતાજીને એટલું જ કહ્યું. જ્યારે એમના પિતાએ કીધું કે બેટા દીક્ષાની શું ઉતાવળ છે, હજી ધીરજ રાખ, થોડાક સમય પછી લેજે. અને એ વખતે સુધર્મા સ્વામી કહે છે કે દેવભદ્ર અને યશોભદ્ર એમના પિતાજીને જવાબ આપ્યો, અજેવ ધમ્મમ પડિવજ્જયામો જહિન પવનના ન પુણભવામો. બસ પિતાજી, દીક્ષા તો હું આજે જ લઈશ. ઘણા વક્તાઓ બોલવા માટે ઊભા થયા, એની અંદર ઘણા બધાએ વાત કરી કે સંયમ જીવન કષ્ટમય છે, પરીક્ષામય છે. અને આવી જ વાત ઉત્તરાધ્યન સૂત્રના 19મા અધ્યાયની અંદર જ્યારે મૃગાપુત્રની સામે એની મમ્મીએ મૂકી હતી ત્યારે ખરેખર
આમ ખુશ થઈ જવાય એવો જવાબ મૃગાપુત્રે આપ્યો. જવાબ આજે હું તમને સૌને આપું છું. મૃગાપુત્રની મમ્મીએ જ્યારે કીધું કે બેટા સંયમ જીવન લીધા પછી આવા કષ્ટો આવશે, આવા પરીક્ષાઓ આવશે, ના બધું વર્ણન કર્યા પછી છેલ્લે મૃગાપુત્રે એમના મમ્મીને જવાબ આપ્યો, સો બે અમ્મા પિયરો એવમ એયમ જહાફુડમ ઇહ લોય નિપ્તિ વાસસ નથી કિંચીવી દુક્કરમ. બસ એનું ગુજરાતીમાં તમને ટ્રાન્સલેટ કરીને કહું તો એટલો જ ભાવ થાય છે કે હે મમ્મી ને પપ્પા, જેને મનમાં કોઈ પણ ઈચ્છા નથી એના માટે આ જગતની કોઈ જ વસ્તુ અશક્ય નથી. હું એટલું જ કહીશ, સંયમ જીવન એટલે પરિવર્તનનું જીવન. જ્યાં કને ડ્રેસ બદલાય, એડ્રેસ બદલાય, કેશ બદલાય, વેશ બદલાય, આવેશ બદલાય, ચોઈસ બદલાય, વોઇસ બદલાય, બધું જ પરિવર્તન થઈ જાય. જ્યાં માર્ગ ફરે, મુકામ ફરે, મંજિલ ફરે, જ્યાં પ્રેમ ફરે, શ્રેય ફરે, ધ્યેય ફરે, જ્યાં જીવનનું સમૂળગું પરિવર્તન થાય એનું નામ છે સંયમ જીવન. સંયમ જીવનનું બીજું નામ છે સ્વતંત્રતાનું જીવન. જ્યાં કને વિષયોથી સ્વતંત્રતા, કષાયોથી સ્વતંત્રતા, સંબંધોથી સ્વતંત્રતા, સંપત્તિના સંસારમાંથી સ્વતંત્રતાની પ્રાપ્તિ થતી હોય, કર્મોના બંધનમાંથી મુક્તિની પ્રાપ્તિ થતી હોય, એવું મુક્ત જીવન એટલે જ સંયમ જીવન. સંયમ જીવનને કેવું હોય તો કહી શકાય સંયમ જીવનનું બીજું નામ સુંદરતા છે. જ્યાંનો આચાર સુંદર છે, વિચાર સુંદર છે, ક્રિયાઓ સુંદર છે, યોગ સુંદર છે, જ્યાંનો ઉપયોગ સુંદર છે, જ્યાંનો પ્રયોગ સુંદર છે, એવું સુંદરતમ જીવન એનું નામ એટલે જ સંયમ જીવન. અને જ્યારે આ સંયમ જીવનના પંથ ઉપર હું જઈ રહ્યો છું ત્યારે એટલું ચોક્કસ કહીશ, ઊંચી છે મહાવીરની કેડી, એ જ છે ચાદર, એ જ પછેડી, સાચો એ જ હતી જેણે પીડાઓ સામેથી તેડી. ઊંચી છે મહાવીરની કેડી, એ જ છે ચાદર, એ જ પછેડી, પ્રગટે દીપ પરમ શાતાનો તૃષ્ણાના અંધારા ફેડી. પ્રગટે દીપ પરમ શાતાનો તૃષ્ણાના અંધારા ફેડી. ગૌણ જગતમાં સૌ કોલાહલ, ગૌણ જગતમાં સૌ કોલાહલ, મૌનની જેણે બંસી છેડી. ઊંચી છે મહાવીરની કેડી, એ જ છે ચાદર અને એ જ પછેડી. મંત્ર અવિરત મિચ્છામિ દુક્કડમ, મંત્ર અવિરત મિચ્છામિ દુક્કડમ, ઓગળી જાય અહમની બેડી. મંત્ર અવિરત મિચ્છામિ દુક્કડમ, ઓગળી જાય અહમની બેડી. જીવન આખું રણ સહારાનું થારો ગુરુણી, જીવન આખું રણ સહારાનું થારો નિર્મળ વૈરાગ્યના જળને રેડી, થારો નિર્મળ કરુણાના જળને રેડી. ઊંચી છે મહાવીરની કેડી, એ જ છે ચાદર અને એ જ પછેડી. જ્યારે આવી ઊંચી કેડી અને ઊંચી પછેડીને ઓઢવા માટે હું જઈ રહ્યો છું ત્યારે આપ સૌને ત્યાં પધારવા માટે ગાંધીધામ મુકામે જ્યારે દીક્ષા છે 9 ફેબ્રુઆરી 2017 હાર્દિક આમંત્રણ પાઠવું છું. અને એટલું ચોક્કસ આ ક્ષણે મારા સૌ સુરતવાસી અને ગામ બહાર ગામથી મને શુભેચ્છા અને આશીર્વાદ આપવા પધારેલ સૌ મહેમાનોને કહીશ, આજે તમને એક અર્ક આપું છું. આજ સુધીમાં જેટલા માસતીજી મહારાજ સાહેબ પાસે ગયો, દર્શન કર્યા, આશીર્વાદ લીધા, દરેકની એક હિત શિક્ષા હતી. દરેકની માત્ર એક. આટલી જગ્યાએ ફરીને આવ્યો, બસ તમને અહીંયા બેઠા બેઠા મારી વાત કરવી છે. દરેક માસતીજી મહારાજ સાહેબની એક જ વાત હતી કે તેજસ, સંયમ જીવન મળે છે સંગનીને, પણ સંયમ જીવન ફળે છે અસંગનીને. મતલબ કહેવાનો એટલો જ, દીક્ષા લઈને સદગુરુના ચરણમાં સમર્પિત થઈ જજે, બીજું કશું જ નથી કરવાનું, તારો બેડો પાર થઈ જશે. તું મારા ભાવોને એક નાનકડી પંક્તિમાં એવી રીતે કહીશ, મારે તો સદગુરુ ચરણની ધૂળ બનવું છે. સંયમ જીવન લઈને શું કરવું છે? મારે તો સદગુરુ ચરણની ધૂળ બનવું છે. રજો હરણ પામી જીવન અણમોલ કરવું છે.
મારે તો સદગુરુ ચરણની ધૂળ બનવું છે, રજ હરણ પામી જીવન અણમોલ કરવું છે. બસ સંયમ જીવનની પ્રાપ્તિ, સંયમ જીવનની સાર્થકતા જ્યારે આમાં છે ત્યારે હું એટલું જ કહીશ, એક સ્ટેપ આગળ વધીને માત્ર સંયમ જીવનની જ નહીં પરંતુ માનવ જીવનની સાર્થકતા કોઈ પણ ગુરુના ચરણમાં સમર્પિત થઈ જવાથી છે. અને આ વાત હું અનુભવથી કહી રહ્યો છું. જ્યારે આ પંથે હું જઈ રહ્યો છું ત્યારે મારા બેકમાં રહેલા ઘણા બધાના ઉપકારોની વાત કરવી છે, પણ સમય ઘણો ઓછો છે. એટલે બીજી વાત નેક્સ્ટ એપિસોડમાં, એટલે કે આજે રાત્રિ પ્રોગ્રામ દરમિયાન કરીશ. પણ અત્યારે સૌની વચ્ચે એટલી વાત ચોક્કસપણે કરીશ, જ્યારે આ સંયમ જીવનના પંથ તરફ હું જઈ રહ્યો છું ત્યારે મારી બેકમાં રહેલો મારો વોરા પરિવાર, મારા મમ્મી પપ્પા અને એ સૌના આશીર્વાદ, એ સૌના સંસ્કાર અને એ સૌએ જે મારામાં સંસ્કારનું સિંચન કર્યું, મારી સંભાળ રાખી, ખરેખર મારા નવીન બાપા હોય, વાડુ કાકા હોય કે કોઈ પણ વ્યક્તિ જેમણે મને સતત આ વસ્તુમાં ઉત્સાહ અને પ્રેરણા આપ્યા. બીજા નંબરનો ઉપકાર એટલે અનંત ઉપકારી, જેઓ છેલ્લા 6 વર્ષથી મારા જીવનનું ઘડતર કરી રહ્યા છે. છેલ્લા 6 વર્ષ દરમિયાન મારા જીવનના ઘડતર દરમિયાન જેમણે પોતાની એક આંખમાં મારા માટે લાગણી રાખી છે તો બીજી આંખમાં મારા માટે લાકડી પણ રાખી છે, એવા સંસાર પક્ષે મારા ફૈબા માસતીજી એટલે પૂજ્ય વંદિતાજી માસતીજી. અને ત્રીજા નંબરનો શ્રેષ્ઠતમ કોટીનો જો કોઈનો ઉપકાર હોય તો તે છે જેઓ સંયમ જીવનની પ્રથમ ક્ષણથી મારા યોગક્ષેમનું ઘડતર કરવાના છે. એટલે કે અનંત ઉપકારી જીવન નૈયાના સુકાની એવા પૂજ્ય ધૈર્ય સૌમ્ય અને ભવ્ય ગુરુદેવ. ખરેખર સદગુરુની પ્રાપ્તિ શું વસ્તુ છે એના માટે 2 લાઈનમાં કહું તો એટલું કહી શકું, યતન વિષ કી વેલડી ગુરુ અમૃત કી ખાણ, યતન વિષ કી વેલડી ગુરુ અમૃત કી ખાણ, શીશ દિए જો ગુરુ મિલે તો ભી સસ્તા જાણ. માથું દેતા પણ જો ગુરુ મળે ને તો મારા ભાઈઓ સમજી રાખજો, શોધવું બહુ સસ્તામાં પતી રહ્યો છે. બસ અંતમાં જ્યારે સંયમ જીવનના પંથ તરફ જઈ રહ્યો છું તો ઘણી વાતો શેર કરવાનું મન થાય છે, પણ વધુ ભાવ આજે રાત્રે કહીશ. અંતમાં એટલું જ કહીશ, હરખ ગેલા હૈયે કહું છું મારી દીક્ષામાં જરૂર પધારજો. માસતીજી, હરખ ગેલા હૈયે કહું છું મારી દીક્ષામાં જરૂર પધારજો. કોયલનો મીઠો ટહુકો કહે છે મારી દીક્ષામાં જરૂર પધારજો. ઉગતો સૂરજનો આછો અજવાસ કહે છે તેજસ ખુશીની દીક્ષામાં જરૂર પધારજો. 9 ફેબ્રુઆરી 2017 મહાસુદ તેરસ, સૌરવંતી સુરતની ભૂમિ પર બેઠેલા સૌ કોઈને આજે આગ્રહ ભરીને કહે છે તેજસ ખુશીની દીક્ષામાં જરૂર પધારજો. એક આશ ભર્યા આત્માને ઉત્સાહિત કરવા પધારજો. પ્રવજ્યા પંથે પગ માંડી રહેલને પ્રેરિત કરવા પધારજો. તો સૌ જરૂર પધારજો. વિશેષમાં જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું